હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું। તમારા બધાના આશીર્વાદથી આજે મારે 100 રેસીપી પૂરી થઈ ગઈ છે। તમારે બધાએ જે સાથ સહકાર આપ્યો છે તે આવી જ રીતે આપતા રહેજો। તો આજની રેસીપી જોઈ લઈએ। જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। શિયાળામાં ખૂબ જ સરસ ગાજર મળે છે અને ગાજરને જોઈને એક વસ્તુ બનાવવાનું તો ચોક્કસ બધાને મન થતું હશે, એ છે ગાજરનો હલવો। પણ ગાજરના હલવામાં થોડી વધારે ઝંઝટ થાય છે, જેનાથી ઘણાયને બનાવવાનું મન નથી થતું। પણ આજે હું તમને ખૂબ જ સરળ રીતે બનાવતા શીખવાડીશ, જેનાથી તમારે હલવો બનાવતા વાર પણ નહીં લાગે અને આટલો સરસ દાણેદાર હલવો તૈયાર થશે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। મારી રેસીપીને પૂરી જોજો। સૌથી પહેલાં મેં અહીંયા લાલ ગાજર જે બજારમાં અત્યારે ખૂબ સરસ મળી રહ્યા છે તે લઈ લીધા છે। 500 ગ્રામ જેટલા ગાજર છે। હવે આપણે આ ગાજરને છીલી લઈશું। આ રીતે તેની છાલ ઉતારી લઈશું। આ રીતે મેં એક ગાજરની છાલ કાઢી લીધી છે। એ જ રીતે આપણે બીજા ગાજરની છાલ પણ કાઢી લઈશું। તો અહીંયા મારે બધા જ ગાજરની છાલ ઉતારી લીધી છે મેં। તો હવે આપણે ગાજરને ખમણી લેવાના છે, જેમાં તમે નાના મોટા કોઈ પણ આ રીતે ખાનાનો ઉપયોગ કરી શકો। અહીંયા વધારે પડતા મોટા થશે એટલે હું આ ખાનાનો ઉપયોગ કરું છું। તેમાં આપણે બધા જ ગાજર આ રીતે ખમણી લઈશું। આટલું ઝીણું થાય છે તો આ પ્રોપર છે। ગાજરના મેં અહીંયા 2 ભાગ કરી લીધા છે જેથી ખમણવામાં સરળતા રહે। આ રીતે ખમણીને ગાજરનો હલવો બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે। તો અહીંયા મારે બધા જ ગાજરને મેં ખમણી લીધા છે। ગાજરનો હલવો ફટાફટ બની જાય એ માટે હું અહીંયા ગાજરમાંથી થોડું પાણી આ રીતે હળવા હાથે દબાવી અને કાઢી લઈશ। બધાને એવું લાગે છે કે આ રીતે પાણી કાઢી નાખીએ તો ન્યુટ્રિશન વેલ્યુ હોય એ ખતમ થઈ જાય છે, પણ આપણે જ્યારે તેને ગેસ પર ચડાવીએ છીએ ત્યારે પાણી તો બળવાનું જ હોય છે। તો આ રીતે પાણી કાઢી લઈએ તો ફટાફટથી હલવો બની જશે। વધારે પડતું નથી કાઢવાનું, થોડું જ પાણી હું અહીંયા કાઢીશ। એકદમ હલકા હાથે દબાવીને મેં અહીંયા પૂરું પાણી કાઢી લીધું છે। હવે આ જે જ્યુસ વધે છે તેમાં તમે સંચળ પાવડર ઉમેરીને પી શકો છો, ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે। તો મેં અહીંયા ગાજરનું બધું જ છીણ આ રીતે પાણી નીચોવીને કાઢી લીધું છે। મેં અહીંયા એક પેન લઈ લીધી છે જાડા તળિયાવાળી, જેથી ગાજરનો હલવો જ્યારે સુકાવા આવે ત્યારે તે નીચે સપાટી પર ચીપકે નહીં એના માટે। તો તેમાં હું સૌથી પહેલાં અહીંયા 2 ચમચી જેટલું ઘી લઈ લઈશ। ઘીથી આ રીતે શેકવાથી તેનો કલર ખૂબ જ સરસ રેડ આવશે। 2 ચમચી જેટલું જ ઘી લીધું છે અહીંયા, વધારે નથી લેવાનું। ઘી આપણું સરસ ઓગળી જાય એટલે આપણે તેમાં જે ગાજર પાણી કાઢીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે, વધારે પડતી ફૂલ નથી રાખવાની। હવે આપણે તેને આ રીતે રોસ્ટ કરી લેવાનું છે।
ઘી સાથે ગાજર શેકાવાથી તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે તેને ગાજર નરમ ના પડે ત્યાં સુધી આપણે તેને આમાં શેકી લઈશું. બીજી બાજુ આપણે 1/2 લીટર જેટલું દૂધ લઈ લીધું છે, જેનો આપણે એક ઉભરો આવવા દઈશું. એક બાજુ દૂધનો ઉભરો આવે ત્યાં સુધી આપણે ગાજરને અહીંયા સારી રીતે આ રીતે મિક્સ કરતા જઈશું. થોડી થોડી વારે આ રીતે મિક્સ કરી દેવું. થોડી જ વારમાં ગાજર સરસ નરમ પડી જશે. જાડા તળિયાવાળું વાસણ લીધું હશે તો આ રીતે નીચે બિલકુલ ચોટશે નહીં અને ખૂબ જ સરસ આપણને મિક્સ કરવાની પણ મજા આવશે. તો બની શકે ત્યાં સુધી આપણે નોનસ્ટિક અથવા તો આવું જાડા તળિયાવાળું વાસણ લેવું. ગાજર તમને આ રીતે સૂકું દેખાતું હશે, પણ તેમાંથી આપણે પાણીનો ભાગ કાઢી લીધો છે, એટલા માટે ફટાફટથી ગાજર નરમ પડી જશે. સાથે સાથે દૂધમાં પણ ચમચો આ રીતે ધીમે ધીમે ફેરવતા જવો. દૂધનો સરસ એક ઉફાણો આવી ગયો છે, તો તેને હજી ધીમા ધીમા થોડું દૂધ બળવા દઈશું. સરસ ધીમે ધીમે ગાજરનો કલર ચેન્જ થવા લાગ્યો છે ને ગાજર પણ તમે જોઈ શકો છો કે એકદમ નરમ ફટાફટ, હજી ખાલી 5 જ મિનિટ થઈ છે તો પણ ખૂબ જ સરસ નરમ થઈ ગઈ છે. તો હજી આપણે તેને થોડી થવા દઈશું. ઉફાણો આવી ગયો છે તો આપણે સાઈડમાં એક પ્રોસેસ કરી લઈએ. મેં અહીંયા થોડું દૂધ લીધું છે, ખાલી તમે જોઈ શકો છો કે 4 ચમચી જેટલું અંદાજિત દૂધ લીધું છે અને મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે. બધા સામાન્ય રીતે માવો ઉમેરતા હોય છે ગાજરના હલવામાં, પણ માવો અવેલેબલ ના હોય ત્યારે તમે આ રીતે કોઈ પણ મિલ્ક પાવડર આવે તે ઉમેરી શકો. તેને આપણે ઠંડા દૂધમાં આ રીતે ઉમેરી અને મિક્સ સારી રીતે કરી લેવાનું છે. જો ગરમ દૂધમાં તમે ઉમેરશો તો તરત જ તેમાં ગાંઠા પડી જશે. તો આ રીતે પહેલાં ઠંડા દૂધમાં ઉમેરી અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખાલી અડધી જ મિનિટમાં સરસ મિલ્ક પાવડર મિક્સ થઈ ગયું છે. તો હવે આ મિલ્ક પાવડરને આપણે દૂધ આપણું ઉકળી ગયું છે તો તેમાં ઉમેરી દઈશું, જેથી તે ફટાફટ ઘટ્ટ થઈ જાય. મેં અહીંયા હવે મિલ્ક પાવડરનું મિશ્રણ જે છે તે ઉમેરી દીધું છે. તમે જોઈ શકો છો દૂધ આપણું 2 જ મિનિટમાં ઘટ્ટ થઈ જશે. આ રીતે થોડું વાટકામાં પણ પાછું લઈ અને ઉમેરી દઈશું. હવે આપણું દૂધ ફટાફટ ઘટ્ટ થઈ જશે ત્યાં સુધી આપણે સાઈડમાં પણ આપણે ગાજરના જે છીણ છે તેને પણ મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો કે છીણ એકદમ નરમ પડી ગયું છે. તો હવે તેમાં આપણે ખાંડ ઉમેરવાની છે. ખાંડ આપણે અહીંયા જે પાવડરથી આપણે મિલ્ક પાવડર લીધો હતો જે કપથી, તે જ કપથી આપણે ખાંડ ઉમેરીશું. તો ખાંડ અહીંયા મેં 1 કપ, આ રીતે ચાનો કપ આવે છે તે 1 કપ જેટલી ખાંડ લીધી છે. આ તેનું બિલકુલ પરફેક્ટ માપ થાય છે. એનાથી વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો, પણ મિલ્ક પાવડરમાં પણ સુગર હશે એટલે મેં અહીંયા 1 કપ જેટલી જ ખાંડ લીધી છે. અને જો મીઠું વધારે પસંદ ના હોય તો ખાંડનો અહીંયા ઓછો ઉપયોગ કરવો. અડધો કપ જેટલી પણ ખાંડ તમે લઈ શકો. હવે તેને આપણે આ રીતે મેલ્ટ કરશું તો ખાંડ ગાજર સાથે મળી અને તેનું પાણી છોડવા લાગશે. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેનું પાણી સેપરેટ થઈ રહ્યું છે. સાથે સાથે આપણે દૂધને પણ મિક્સ કરતા રહેવાનું છે, નહીંતર તળિયે બેસી જશે. તો આ રીતે આપણે દૂધને પણ મિક્સ કરતા રહીશું. થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું દૂધ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે અને ખાંડ પણ અહીંયા ધીમે ધીમે ઓગળી રહી છે. હું તમને બતાવતા ભૂલી ગઈ કે મેં અહીંયા આ રીતે અમૂલનો મિલ્ક પાવડર આવે છે, ડેરી વ્હાઇટનર, તે લીધેલું છે. તે બજારમાં ઇઝીલી મળી રહે છે.
અને આ બાજુ તમે જોઈ શકો છો કે ખાંડમાંથી સરસ પાણી આ રીતે છૂટું પડી ગયું છે અને ખૂબ જ સરસ કલર પણ આવી રહ્યો છે. સાઈડમાં દૂધને પણ આપણે મિક્સ કરતા રહીશું. આ રીતે બંને બાજુ પ્રોસેસ કરવાથી આપણો હલવો ફટાફટ બની જશે. તમે જોઈ શકો છો કે એકદમ ગાજર નરમ પડી ગયું છે. હવે આપણું તો હવે આપણે વધારે પ્રોસેસ નથી કરવાની. આમાં આપણે આ દૂધ જે આપણે મિલ્ક પાવડરમાંથી બનાવ્યું છે તે ઉમેરી દઈશું. આ દૂધને આપણે મિક્સ કરી અને આ રીતે આપણે તેમાં ઉમેરી દઈશું. અને આપણે હવે થોડી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જેથી કરી આપણો હલવો ફટાફટ બની જાય. હવે આપણે આ દૂધ થોડું બળી જાય ત્યાં સુધી જ આપણે તેને રાખવાનું છે. બધી સાઈડથી આપણે મિક્સ કરતા રહેવાનું છે જેથી આપણું મલાઈ જે હોય એ સાઈડમાં ચોટી ન રહે. આ રીતે દૂધને સાઈડમાં ઉકાળીને કરવાથી પ્રોસેસ ખૂબ જ જલ્દી થાય છે અને હલવો પણ ખૂબ જ ઝડપથી બની જશે. તમે જોઈ શકો છો કે આપણું જે દૂધ હતું તે ખાલી 2 જ મિનિટમાં ઘણું બધું બળી ગયું છે. આ રીતે 5 થી 7 મિનિટ પછી દૂધ લગભગ આપણું બળી ગયું છે. હવે ખાલી આપણે તેને 5 મિનિટ જ રાખવું પડશે. હવે તેમાં તમને પસંદ હોય તો ઇલાયચી ઉમેરી શકો, નહીતર તમે સ્કીપ પણ કરી શકો. તો મેં અહીંયા ઇલાયચી પાવડર લઈ લીધો છે અડધી ચમચી અને 1 ચમચી જેટલું ઘી પાછું લઈ લીધું છે. હવે આમાં ઘી ઉમેરવાથી સરસ શાઇનિંગ આવશે હલવામાં અને પાછું સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે સરસ આ રીતે બધું જ દૂધ બળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ હજી સુકાશે થોડું તેમ હજી ઘટ્ટ થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણા હલવાનો કલર કેટલો સરસ લાલ આવ્યો છે. તો ફટાફટ હલવો પણ બની જશે આ રીતે અને કલર પણ સરસ દેખાશે અને માવાવાળો પણ એકદમ દાણેદાર બનશે. સરસ બધું થઈ જાય એટલે આપણે તેમાં હવે કાજુ બદામ અહીંયા તમે તમારી ઈચ્છા મુજબ વધારે ઓછા નાખી શકો અને સારી રીતે મિક્સ કરી આપણે તેને હવે થોડો ઠંડો પડવા દઈશું. હવે આપણો હલવો બિલકુલ તૈયાર છે. તો આપણે તેને એક બાઉલમાં લઈને સર્વ કરીશું. તો બનીને ઇન્સ્ટન્ટ ફટાફટ તૈયાર છે ગાજરનો હલવો. તેના પર આપણે કાજુ બદામની કતરણ આ રીતે ઉમેરી દઈશું અને તેને સર્વ કરીશું. તો તમે પણ ઘરે ચોક્કસથી મારી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે. તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.